તારીખ 19 ડિસેમ્બરના રોજ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે યોજાનાર ચૂંટણીને લઈને અલગ અલગ પોસ્ટો પર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। રાજુ ધોબીએ ઉપપ્રમુખ તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે। ઉમેદવાર રાજુ ધોબીએ ફરી ઉપપ્રમુખ તરીકે પોતાનું નામાંકિત ફોર્મ ભર્યું હતું, ત્યારે તેમને આશા છે કે વકીલ મિત્રો ફરીથી તેમને જંગી બહુમતીથી જીતાડશે। આ સંદર્ભે ઉમેદવાર રાજુ ધોબીએ મીડિયા સમક્ષ વિસ્તૃતમાં જણાવ્યું હતું। મંડળની 2025-26ની ચૂંટણીની અંદર મેં મારી ઉપપ્રમુખ તરીકેની આજ રોજ ઉમેદવારી નોંધાવેલી છે। આ અગાઉ વડોદરા વકીલ મંડળની અંદર હું સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ચૂંટણીમાં મને વડોદરાના વકીલોએ તેમના સાથ સહકારને પ્રેમથી જીતાડેલો છે અને એમની સેવાનો મને મોકો આપેલો છે। સેવા સાથે વડોદરા વકીલ મંડળની અંદર હું સને 2000થી જ જોડાયેલો છું કે વકીલોની સેવા તેમજ એમને મદદરૂપ થવું એવા કાર્યો કરતો આવેલો છું અને ભવિષ્યમાં બી વડોદરા વકીલ મંડળના તમામ વકીલોને જ્યારે મારી જરૂર પડશે અને એમને મદદની જરૂર પડશે તો હું ખડે પગે ઊભો રહીશ અને વડોદરા વકીલ મંડળને પ્રશ્નોને વાચા આપી અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડોદરા વકીલ મંડળના વકીલો જે રીતના મને અગાઉ પણ એમના પ્રેમ અને સાથ સહકારથી મને જીતીને લાવ્યા છે, એ રીતે આ વર્ષે પણ મને જંગી બહુમતીથી મને ચૂંટીને લાવશે અને એમના સેવા માટેનો મોકો આપશે એવી મને એવી એ છે।